નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, રેશન કાર્ડ ધારકો ખાસ જાણી લ્યો મોટી અપડેટ। મિત્રો, નવેમ્બર 2025ના મહિનામાં નવા નિયમો અનુસાર મફત અનાજની સાથે મળશે હવે રેશન કાર્ડ ધારકોને ₹1000 દર મહિને। જી હા મિત્રો, નવા નિયમો અનુસાર દિવાળી પછી નવેમ્બર 2025ના મહિનામાં મફત રાશનની સાથે ₹1000 દર મહિને તમામ ગુજરાતના રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે। દરેક કાર્ડ ધારકો ખાસ જાણી લ્યો કોને મળશે આ યોજનાનો લાભ, આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવાનો રહેશે, તેમજ મિત્રો શું છે રેશન કાર્ડનો નવો નિયમ, વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું। તો મિત્રો, ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। મિત્રો, દિવાળી પછી રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી છે। કેન્દ્ર સરકારે નવેમ્બર 2025 થી નવા રેશન કાર્ડ નિયમો લાગુ કર્યા છે। આ નિયમો હેઠળ હવે પાત્ર પરિવારોને દર મહિને મફત રાશનની સાથે ₹1000ની નાણાકીય સહાય પણ આપવામાં આવશે। આ નિર્ણયથી દેશભરના કરોડો ગરીબ પરિવારો અને મધ્યમ વર્ગના પરિવારોને સીધી આર્થિક રાહત મળશે અને જીવન નિર્વાહ સરળ બનશે। તો મિત્રો, આવો જાણીએ કે શું છે રેશન કાર્ડનો નવો નિયમ। તો મિત્રો, સરકારે જાહેર કરેલા નવા નિયમો મુજબ હવે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA હેઠળ આવનારા તમામ લાભાર્થી પરિવારોને મફત રાશન મળશે, સાથે જ તેમને ₹1000ની નાણાકીય સહાય પણ આપવામાં આવશે। આ સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં ડીબીટી મારફતે જમા કરવામાં આવશે। તેમજ મિત્રો, નવા નિયમો હેઠળ સરકારે સ્પષ્ટ કર્યું છે કે રેશન વિતરણ સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા થશે। આથી રાશનની ચોરી અથવા તો ગેરવેચાણની શક્યતા ઘટશે અને પાત્ર લોકોને યોગ્ય લાભ સમયસર મળી રહેશે। તેમના પછી વાત કરીએ મિત્રો કે કયા પરિવારોને મળશે ₹1000નો લાભ। તો મિત્રો, આ યોજનાનો લાભ ફક્ત પાત્ર રેશન કાર્ડ ધરાવતા પરિવારોને જ મળશે, જેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓની વાર્ષિક આવક નક્કી મર્યાદા કરતાં ઓછી છે। આ યોજના ખાસ કરીને BPL તેમજ APL કેટેગરી હેઠળ આવતા પરિવારો માટે જ છે। મિત્રો, સરકાર દ્વારા જણાવ્યા મુજબ દરેક રાજ્ય પોતાની પાત્રતા માપદંડ નક્કી કરશે, પરંતુ મિત્રો સામાન્ય રીતે આ યોજનાનો લાભ તેઓને મળશે જેઓ સરકારની અન્ય સબસિડી યોજનાનો લાભ લઈ રહ્યા છે અને જેમનું આધાર કાર્ડ તથા બેંક ખાતું રેશન કાર્ડ સાથે લિંક હોય એવા જ પરિવારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે નવેમ્બરથી લાગેલા નવા ફેરફાર શું રહેલા છે। તો મિત્રો, નવા નિયમો મુજબ રેશન વિતરણ હવે POS એટલે કે પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા થશે। દરેક ગ્રાહકને અંગૂઠાની ઓળખ એટલે કે બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા રાશન આપવામાં આવશે। સાથે જ મિત્રો, ડીબીટી સિસ્ટમ દ્વારા પાત્ર લાભાર્થીઓને તેમના બેંક ખાતાની અંદર ₹1000 પણ આપમેળે જમા થશે। તેમજ મિત્રો, આ નવી વ્યવસ્થાનો હેતુ એક દેશ એક રેશન કાર્ડ સિદ્ધાંતને વધુ અસરકારક બનાવવાનો છે। આથી કોઈ પણ વ્યક્તિ પોતાના રાજ્ય સિવાય બીજા રાજ્યમાં પણ રાશન લઈ શકશે અને સહાયની રકમ સમયસર મેળવી શકશે। તેમના પછી વાત કરીએ મિત્રો કે નવા નિયમોનો લાભ કેવી રીતે મળશે। તો મિત્રો, તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું ફરજિયાત છે। જો લિંક નથી તો તમે આ સહાય માટે યોગ્ય ગણાશો નહીં। તમારી માહિતી સહી રીતે PDS સિસ્ટમમાં અપડેટ થયા પછી ડીબીટી હેઠળ ₹1000ની રાશિ આપમેળે તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થશે। તેમજ મિત્રો, તમે આ રકમ કોઈ પણ અરજી કર્યા વિના સીધા તમારા બેંક એકાઉન્ટના અંદર મેળવી શકો છો। હવે લાસ્ટમાં વાત કરીએ મિત્રો કે સરકારનો હેતુ અને ફાયદો શું રહેલો છે। તો મિત્રો, સરકારનો હેતુ એ છે કે દરેક નાગરિકને ખોરાકની સાથે નાણાકીય સુરક્ષા મળી રહે। આ નવી વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓને માત્ર રાશન જ નહીં પરંતુ કેશ સહાય પણ મળશે। આથી મિત્રો, લોકો તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરી શકશે। તેમજ સરકાર માને છે કે આ યોજના દેશના આર્થિક તંત્રમાં સંતુલન લાવશે અને ગરીબી ઘટાડવામાં મદદરૂપ બનશે। તો મિત્રો, બસ આ જ હતી રેશન કાર્ડ ધારકો માટે મોટી અપડેટ। જે મિત્રો, નવેમ્બર 2025ના મહિનાથી નવા નિયમો અનુસાર મફત અનાજની સાથે ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને ₹1000ની રાશિ દર મહિને પ્રોવાઈડ કરવામાં આવશે।
કોને મળશે લાભ, કેવી રીતે લાભ મેળવવાનો રહેશે, એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોઈ. તો મિત્રો બસ આ જ હતી સંપૂર્ણ માહિતી.